10 મહાવિદ્યાઓમાંના બીજા દેવી છે તારા. તેઓ દેવી પાર્વતીનું તાંત્રિક સ્વરૂપ છે. તેમનું સૌથી પ્રખ્યાત મંદિર પશ્ચિમ બંગાળમાં તારાપીઠનું મંદિર અને સ્મશાન છે. તેમના 3 સૌથી પ્રસિદ્ધ સ્વરૂપો છે: ઉગ્રતારા, એક જટા અને નીલ સરસ્વતી. તારા દેવીને સ્મશાનની દેવી કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી હળાહળ નીકળ્યું. આ વિષનું એક ટીપું પણ જો ધરતી પર પડી જાય તો સૃષ્ટિનો વિનાશ થઈ જાય. એટલે ભગવાન શિવે આ હળાહળને પોતાના કંઠમાં ધારણ કર્યું. જો કે આ વિષ ધારણ કર્યા બાદ દેવાધિદેવના શરીરમાં દાહ ઉત્પન્ન થયો અને તેમને બળતરા થવા લાગી. ત્યારે તારાદેવીએ માનું સ્વરૂપ ધારણ કરી શિવજીને બાળકના સ્વરૂપમાં ફેરવી તેમને સ્તનપાન કરાવ્યું હતું, જેના બાદ ભગવાન શિવનો દાહ શાંત થયો હતો. તંત્રશાસ્ત્રની દેવી માં તારા મહાકાળીની જેમ જ નરમુંડની માળા પહેરે છે. પૌરાણિક કથા અનુસાર તારા દેવીની ઉત્પત્તિ મેરુ પર્વતના પશ્ચિમ ભાગમાં ચોલના નદીના કિનારે થઈ હતી. હયગ્રીવ નામના રાક્ષસના વધ માટે દેવી કાલીએ આછો વાદળી વર્ણ ધારણ કર્યો હતો. તેમની 3 આંખો અને 4 હાથ હતા. તેમના માથા પર અર્ધચંદ્ર, ગળામાં સાપ અને કમરે વાઘનું ચામડું લપેટેલું હતું. તંત્રશાસ્ત્રમાં કહેવાય છે કે મા તારાની સાધનાથી તમામ કામ ઝડપથી થાય છે, પણ તે પોતાના ઉગ્ર સ્વરૂપમાં પ્રગટ થતા હોવાથી સાધકે તેમની ઉપાસના સંપૂર્ણ તૈયારી સાથે કરવી જોઈએ.